એકતાબેન, આજે શું બનાવવાના છો? આજે આપણે દાળવડા બનાવવાના છે. તો તેમાં શું શું લેશો? તો હવે દાળવડા બનાવવા માટે તો અહીંયા સૌથી પહેલાં મેં જો આ દાળ લીધી છે, તો આ દાળને મેં પહેલાં તો 2 કલાક પલાળી દીધી હતી, અને પલાળીને પછી આપણે એને મિક્સર જારમાં અધકચરી પીસી નાખવાની છે. હા, બરાબર. તો હવે આપણી આ દાળ તો મેં ઓલરેડી પીસીને જ રાખી છે. તો હવે આને હું એક બાઉલમાં નાખી દઉં છું. હવે આ બાઉલમાં દાળ નાખી દીધી છે, તો હવે શું કરવાનું છે? હવે આપણે આનો ટેસ્ટ વધારવાનો છે, તો એના માટે આપણે થોડા ઘણા મસાલાનો યુઝ કરશું. તો એના માટે અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં સુધારીને રાખી હતી, તો આપણે એને પણ નાખી દઈએ આમાં. ડુંગળી નખાઈ જાય પછી આપણે એમાં આદુ લસણની પેસ્ટ નાખવાની છે. 1 ચમચી જેટલી આપણી આદુ લસણની પેસ્ટ છે, અને લીલું લસણ લીધું છે મેં 2, અને 2 લીલા મરચાં નાખવાના છે. જો કોઈને વધારે તીખું ખાવાનું પસંદ હોય તો પછી એમાં લીલી મરચી પણ આપણે એડ કરી દેવાની. હવે એકતાબેન, શું નાખશો? હવે આપણે આમાં મરી પાવડર નાખવાનો છે. એટલે મેં મરીને છે ને કે અધકચડા ખાંડી નાખ્યા હતા, તો હવે 1 ચમચી જેટલો હતો આપણો મરી પાવડર, એ નાખી દેવાનો. હવે એને થોડાક વધારે ચટપટા બનાવવા માટે આપણે અહીંયા અડધું લીંબુ નાખી દઈશું. તો આ આપણો લીંબુનો રસ મેં આમાં નીચોઈને નાખી દીધો. પછી 1 ડીશ જેટલા ધાણા છે, સુધારીને મેં રાખ્યા હતા, તો આ ધાણા નાખી દેવાના. અને એને વધારે ક્રન્ચી બનાવવા માટે જ્યારે દાળને આપણે પીસવાની હતી ને, એ પલાળેલી દાળને થોડીક મેં કાઢીને રાખી હતી. તો હવે એને આપણે આમાં નાખવાની છે. તો જો મેં આમાં નાખી દીધી ને, એટલે હવે આપણા દાળવડા છે ને એકદમ ક્રન્ચી બનશે ને, એટલે આપણે મજા આવશે ખાવાની. પછી આપણે એમાં થોડાક મસાલા એડ કરશું. તો એમાં થોડીક હિંગ નાખીશ, પછી અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ. ધાણા જીરું પાવડર 1 ચમચી નાખું છું. થોડુંક જીરું નાખું છું, આટલું. અને હવે મરચું પાવડર એડ કરી દઉં થોડોક. હવે એકતાબેન, શું કરશો? હવે આપણે આને મિક્સ કરી દઈશું. આપણે જેટલા મસાલા નાખ્યા છે બધાને દાળની સાથે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. એકતાબેન, આ બધું મિક્સ થઈ ગયું છે, તો હવે તમે શું કરશો? હવે આમાં 1 ચમચી ચણાનો લોટ નાખી દઉં છું. 1 કે 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નખાઈ જાય ને આપણો. જો મેં અહીં 1.5 ચમચી નાખ્યો. આ ચણાનો લોટ નાખી ને હવે આપણે આને પાછું મિક્સ કરી દઈએ. યુટ્યુબ ફેમિલી, આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, અને આપણા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો હો. બાકી આ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ મજા આવશે ખાવાની. એકતાબેન, આ બધું મિક્સ થઈ ગયું છે, તો હવે પછી તમે શું કરશો? આપણું આ બધું મિક્સ તો થઈ ગયું છે, એટલે હવે આપણે આને જરાય રેસ્ટ નથી આપવાનો. હવે આને આપણે ફ્રાય જ કરવાના છે. તો હવે 2 રીતે ફ્રાય થઈ શકે. ડાયરેક્ટ પણ ફ્રાય થઈ શકે ને અહીંયા મારે છે ને આની ટિક્કી બનાવી છે નાની નાની, અને પછી ફ્રાય કરવું છે. એટલે હું સરસ મજાની નાની નાની ટિક્કી બનાવી લઉં છું બધી, અને પછી ફ્રાય કરીશ. જો આવી રીતે આપણે બધી જ ટિક્કી બનાવી લેશું, અને પછી આપણે એને ફ્રાય કરશું. આમ તમે પણ બધી ટિક્કી સરસ બનાવી લેજો, અને પછી આપણે ફ્રાય કરવાનું છે. બધી જ ટિક્કી આવી રીતે બનાવતી જાઉં છું.
એકતાબેન, તમને ખબર છે મારા મમ્મીને પણ દાળવડા ભાવે છે, તો હું આ રેસીપીનો વિડીયો શેર કરી દઈશ. અરે વાહ, યુટ્યુબ ફેમિલી, જો તમારા ફેમિલીમાં પણ કોઈને આ દાળવડા ભાવતા હોય ને તો આપણી આ રેસીપીનો વિડીયો એને શેર કરી દેજો. તો જો અહીંયા મેં હવે બધી ટીકીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે આને ફ્રાય કરશું. જો આપણી બધી ટીકી રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તો હવે અહીંયા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેશું. એને આપણે મીડિયમ ફ્લેમ પર જ તરવાનું છે, જેથી છે ને કે એ બરોબર રીતે અંદરથી પાકી જાય, નહીંતર પછી છે ને કાચું રહેશે. આવી રીતે આપણે બધા એને તેલમાં નાખી દેવાના. બધી ટીકી તેલમાં નાખી દીધી અને પછી 1-2 મિનિટ સુધી એને ફ્રાય થવા દેવાનું છે. આમાં આપણે એને થોડુંક એક બાજુ ફેરવી નાખવાનું અને થોડોક એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને તરાવા દેવાનું છે, એટલે એકદમ સરસ ક્રન્ચી થઈ જશે. જો હવે આપણા આ વડા છે ને તરાઈ ગયા છે અને આનો કલર પણ તમે જુઓ કેટલો સરસ આવી ગયો છે. એકદમ સરસ બ્રાઉન કલર આનો આવી ગયો છે અને એકદમ ક્રન્ચી બની ગયા છે. તો તમારે પણ આનો કલર છે ને આવો થાય ને ત્યાં સુધી એને ફ્રાય થવા દેવાના છે. લગભગ 1 થી 2 મિનિટ જેટલું થશે, પણ મીડિયમ ફ્લેમ પર આને ફ્રાય કરવાનું છે, એટલે અંદરથી પણ સરસ પાકી જાય. પછી એને એક બાઉલમાં હું કાઢી લઉં છું. એકતાબેન, તમે સરસ દાળવડા બનાવ્યા છે આજે. હા, તો હવે ગાઈસ, તમે પણ જો આવી રોજ નવી નવી રેસીપી જોવાની હોય ને તો પછી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એકતાસ રેસીપી, અને આ વિડીયોને લાઈક કરી દેજો. અને ફ્રેન્ડ્સ, આ દાળવડાને છે ને આપણે ખજૂર આમલીની ચટણી છે, પછી લીલી ચટણી છે, એની સાથે ખાવાની બહુ જ મજા આવે છે. અને જો તમારે લીલી ચટણી બનાવવી હોય ને તો આપણી જ ચેનલ ઉપર લીલી ચટણીનો વિડીયો અપલોડ કરેલો જ છે, તો તમે એને જોઈ શકો છો, જોઈ લેજો.